પાર્ટી ઝડપાઈ છે। નાની દેવતી ગામે ગ્લેડ 1 રિસોર્ટમાંથી આ હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ઝડપાઈ છે, જેમાં 26 યુવતીઓ સહિત 39 લોકો દારૂની મહેફિલ માણતા હતા। યુવતીઓને નોટિસ આપી છોડી મૂકવામાં આવી છે, જ્યારે 13 યુવકોની સાણંદ પોલીસે અટકાયત કરી છે। દારૂની બોટલો, હુક્કા સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે અમદાવાદના સાણંદમાંથી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં બાતમીના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગ્લેડ 1 ગોલ્ફ ક્લબ એન્ડ રિસોર્ટમાં ચાલતી બર્થડે પાર્ટીમાં દરોડા પાડ્યા હતા। રેડમાં સાણંદ પોલીસ સાથે અસલાલી, ચાંગોદર, બોપલ પોલીસ પણ સામેલ હતા। બર્થડે પાર્ટીનો આયોજક પ્રતીક સાંઘી અમદાવાદના શિવરંજની 4 રસ્તા પર આવેલા મેફેર એપાર્ટમેન્ટમાં રહેતો હોવાની માહિતી પણ સામે આવી છે। દારૂ પીધેલા 39 લોકોને CHC લઈ જવાયા હતા। ત્યારબાદ ત્યાં મેડિકલ ટેસ્ટ બાદ તમામ મહિલાઓને નોટિસ આપી છોડી દેવાઈ છે। તો બીજી તરફ સ્થળ પરથી 20 ખાલી તો 5 ભરેલી બોટલ અને 2 થી 3 અડધી ભરેલી બોટલ મળી આવી છે। સાથે જ 2 થી 3 હુક્કા પણ મળી આવ્યા છે। દારૂની મહેફિલ માણતા મોટા ભાગના લોકો 35 થી 40 વર્ષના હોવાની માહિતી સામે આવી છે। સપના આપણી સાથે સંવાદદાતા લાઈવ જોડાયેલા છે। સપના, અમદાવાદના સાણંદમાંથી દારૂની મહેફિલ માણતા કેટલાક યુવકો ઝડપાયા છે, સાથે કેટલીક યુવતીઓ પણ હતી, તેમને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી? બિલકુલ સોનલ, અત્યારે જે પૂછતાછ છે એ કરવામાં આવી રહી છે। 13 જેટલા લોકો છે કે જેઓ અત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર છે અને તેમની જે પૂછતાછ છે એ અત્યારે કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે આ જેટલા પણ લોકો છે એમાંથી મોટા ભાગના લોકો 35 થી 40 વર્ષના લોકો છે અને જે રીતે આ જે મહેફિલનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ પ્રતીક સાંઘી તરફથી કરવામાં આવ્યું હતું। તેની જ બર્થડે પાર્ટી હતી અને તે પણ બ્રીથ એનાલાઇઝરમાં પોઝિટિવ આવ્યા છે અને સાથે જ અત્યારે જે પોલીસે જે જપ્ત કર્યો છે એમાંથી 5 જેટલી દારૂની બોટલ ભરેલી મળી આવી છે, જ્યારે 20 જેટલી જે બોટલ છે એ ખાલી મળી આવી છે। આ સાથે જ હુક્કા પણ અહીં મળી આવ્યા છે અને સાથે જ જે પોલીસ છે એ તપાસ કરી રહી છે। કેટલાક લોકોને જે લોકો પોઝિટિવ આવ્યા હતા બ્રીથ એનાલાઇઝરમાં એ લોકોને CHC સેન્ટર લઈ જવામાં આવ્યા હતા। ત્યારબાદ તેમનું મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યું હતું। યુવતીઓ જે છે લગભગ 26 જેટલી યુવતીઓ છે જે પણ બ્રીથ એનાલાઇઝરમાં પોઝિટિવ આવી હતી અને તેમને નોટિસ આપીને છોડી દેવામાં આવી છે। જો કે અત્યારે જે તપાસ છે એ કરવામાં આવી રહી છે અને હાલ જે પોલીસ છે એ કાર્યવાહી આગળ કરી રહી છે કે જે પણ જે જપ્ત કરવામાં આવી છે એ જપ્તી જે દારૂની બોટલ છે એ ક્યાંથી લાવવામાં આવી હતી અને કઈ રીતે કોણ માણસ લઈને આવ્યો હતો એ તમામ જે પૂછતાછ છે અત્યારે કરવામાં આવી રહી છે અને પોલીસ આ મામલે અત્યારે કાર્યવાહી કરી રહી છે। જી સપના, આભાર તમામ વિગતો માટે। તો ગઈકાલે પણ સાણંદમાં એક દારૂની મહેફિલ પર દરોડા પાડ્યા હતા। સાણંદના કલહાર બ્લુ એન્ડ ગ્રીન વિલામાં દરોડા પાડ્યા હતા, જેમાં દારૂની મહેફિલ માણતા 12 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે આજે વધુ એક વખત સાણંદના એક રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે। આ બે દ્રશ્યો છે, એક બાજુ ગઈકાલના છે કે જ્યાં સાણંદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને બીજી બાજુ આજના વહેલી સવારના આ દ્રશ્ય છે કે જ્યાં એક ભાઈનો હેપી બર્થડે હતો। બર્થડે પાર્ટી માટે ઘણા બધા લોકો ત્યાં એકઠા થયા હતા અને ત્યાં દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા હતા। સાણંદના ઘણા બધા રિસોર્ટમાં આ જ પ્રકારની દારૂની મહેફિલ ચાલી રહી હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે સર્જાયેલી છે। 2 દિવસમાં 2 આ પ્રકારની ઘટના, બંગલામાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। ગઈકાલે કેટલાક યુવકોની અટકાયત કરવામાં આવી હતી અને આજે રિસોર્ટમાં દારૂ પાર્ટી ચાલી રહી હતી। પોલીસને બાતમી મળી હતી અને પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી। 26 જેટલી યુવતીઓ પણ આ દારૂની મહેફિલમાં ઝડપાઈ હતી, જેમને નોટિસ આપી અને છોડી મૂકવામાં આવી છે અને બાકીના જે યુવકો છે તેમની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરાઈ છે। તો રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે। 24 કલાકમાં રાજ્યના 141 તાલુકાઓમાં વરસાદ